વિશાલ કૃષ્ણ વધારે ઈચ્છાવાળો વ્યક્તિ હોય ને એને દરિદ્ર કહેવાય. તો સુદામા તો ઈચ્છાઓથી વિપરીત હતા. એક જ ઈચ્છા કે ભગવાન ગોવિંદના નેત્ર દ્વારા દર્શન થઈ જાય. જીવનનો એ જ લાભ છે ને ભાઈ. જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ. ભગવાનના દર્શન થાય આ દેહ દ્વારા, એ જ આ જીવનનો લાભ. બાકી ચકાચક સેવિંગ કરીને આખો દી ફેસ વોશ લગાડીને ફરવાની કઈ મતલબ નથી. જીવનનો લાભ તો એ છે આંખોમાં લેન્સ ફિટ કરાવે પિક્ચર જોવા માટે થઈને. ભગવાનના દર્શન આ આંખોનું મુખ્ય પ્રયોજન છે. તો એવા બ્રહ્મવિત્તમઃ શ્રી કૃષ્ણના એક મિત્ર હતા. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. વિરક્ત, જીવનની અંદર ધન સંચયની કામના જ નહીં કે મારા દીકરાઓ માટે તો વ્યક્તિ ધન એકત્રિત કરે, એ કઈ જ કામના, પૂર્ણ રૂપ વિરક્ત. જે ભગવાન આપે, મેં તમને પહેલા વાત કરી હતી, કબૂતરા જેવો, કબૂતર કેવું દારિયા ખાઈને વયું જાય એવું આ સુદામાનું. આજ ન મળી ગયું એ પરમાત્મા કાલે દેશે. સંચય જીવનમાં ક્યાંય ન કર્યો, એટલે માણસો એમને દરિદ્ર કહી દીધા. દરિદ્રનો એક અર્થ એવો કરે માણસ કે જેની પાસે કઈ ન હોય ને એને દરિદ્ર, ભિખારી, એને દરિદ્ર. દરિદ્રતા મારા ગુરુજી કે બ્રાહ્મણોનું તો આભૂષણ. બ્રાહ્મણ દરિદ્ર જ હારો લાગે. બ્રાહ્મણ મર્સિડીઝમાં ફરે ને હારો ન લાગે. ઠીક છે, અત્યારે તો ફરે અને હોવી જોઈએ. અત્યારે યોગ પ્રમાણે અત્યારે બ્રાહ્મણો બાકી હાલે નહીં, અત્યારે તો જોઈ. પણ ત્યારની વાત છે કે સુદામા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિયઃ. પ્રશાંત આત્મા, પ્રશાંત આત્મા એમ કે ભગવાનને જે દીધું એમાં પ્રસન્ન રહેતા અને ઇન્દ્રિય વિજયી, કામ, લોભ ઇત્યાદિ વિકારો એના જીવનની અંદર. એની એક પત્ની હતી. પતિવ્રતા પતિમ પ્રાહ મ્લયતા વદનેન સા દરિદ્રા સીદમાના સા વિપમાના વિગમ્ય ચ. એમની પત્ની બી એમના દરેક ક્રિયાકલાપની અંદર એમને સહયોગ આપે. કોઈ દિવસ પ્રશ્ન ન કરે કે તમે હે સ્વામી ભગવાનની પૂજામાં જ તમે રહ્યો છો, તમે સુશીલાજી. ક્યારેય એમ ન કહે કે તમે પુત્રાઓને અમને ક્યારેય ફરવા કરવા લઈ જાઓ, કંઈ જ નહીં. એમના પત્ની બી, પત્નીનો ધર્મ શું કે પતિને ધર્મની અંદર સહયોગ કરવો. ભગવતી દેવહૂતિએ સેવા કરી, ગઈઢા થઈ ગયા. અને પછી એક વખત જ્યારે કરદમજીએ કહ્યું કે તુષ્ટોહમદ્ય તવ દેવ વિમાનદાયાહ, હું પ્રસન્ન છું, કંઈક માગો ને, ત્યારે દેવહૂતિજીએ પહેલી વખત પ્રણય નિવેદન કર્યું, તમે મને એક દીકરો આપો. ભૂયાદ કરી અસી ગુણા પ્રસવ સતી નામ. તો સ્ત્રી અત્યારે ઠીક છે માગી લેવાય, પણ બહુ માગ ન કરવું. અહીંથી સ્ત્રીઓને એક શિક્ષા. પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદનેન સા દરિદ્રા સીદમાના સા વિપમાના વિગમ્ય ચ. નનો બ્રહ્મન ભગવત સખા સાક્ષાત શ્રિયાઃ પતિઃ. એક વખત સુશીલાજી, સુદામાજી નિત્ય કર્મથી વહેલા નિવૃત્ત થયા એટલે સુશીલાજીએ કહ્યું, હે સ્વામી, નનો બ્રહ્મન ભગવતઃ, તમારા મિત્ર તમે કહેતા કે કૃષ્ણ તમારી સાથે સાંદીપની મુનિના આશ્રમમાં ભણ્યા, એ તમારા મિત્ર છે. સાક્ષાત શ્રેયઃ પતિઃ, જે લક્ષ્મીના પતિ કૃષ્ણ છે એ તમારા મિત્ર હતા. બ્રહ્મણ્યસ્ય શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભઃ, જે બ્રહ્મણ્ય દેવ છે, જે બ્રાહ્મણોને પોતાના દેવ માને, એ કૃષ્ણ તમારા મિત્ર છે તમે કહેતા. તમોપૈહિ મહાભાગ સાધુનામ ચ પરાયણમ દાસ્યતિ દ્રવિણમ ભૂરી સીદતે તે કુટુંબિને. તો એ તમારા મિત્ર હતા, તો એક વખત એની મુલાકાત માટે તો જાઓ. કેવલ અને કેવલ મુલાકાત માટે જાઓ. કદાચ એ કૃપા કરીને આપણી આ નિર્ધનતા, જે છોકરા શું ખાશે, અત્યારે જમી લીધું તો રાત્રિની ચિંતા થાય કે હવે શું કરશું, આ દરિદ્રતા આપણી દૂર થાય. ભગવતી સુશીલાજી કહે આસ્તે દુના દ્વાર બત્યામ. અત્યારે દ્વારિકામાં જ બિરાજે છે. પોરબંદર થી દ્વારકા કેટલું આગું, તમે જાઓ યાત્રા કરો. કિન્મર્થ કામાન ભજતો નાંત્યભીષ્ટામ જગતગુરુ. એ જગતગુરુના દર્શન તો કરો. પત્નીનો ધર્મ આ જ છે કે પત્ની પોતાના પતિને ભગવાનના ચરણની ઓર વારે. એવમ સ એવમ ભાર્યયા વિપ્રો બહુસઃ પ્રાર્થિતો મુદા. વારંવાર પત્નીના કહેવા માટે થઈને સુદામાજી જવા માટે ઉદ્યોગ તો થયા કે હા દેવી સુશીલા હું જાઉં. એ સુશી લે, સુશી લા નહીં, સુશી લે. નામ બગાડીને બોલાય, નામ ન લેવાય ને. હે સુશી લે, અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. હું દ્વારિકા જાઉં છું તો બીજો કઈ લાભ થાય કે નહીં થાય એ નહીં, પણ એક લાભ થાય કે ઉત્તમ શ્લોક દર્શનમ. ઉત્તમ શ્લોક ભગવાનના દર્શન થાય. એમ વિચાર કરતા સુદામાજી વસ્ત્ર ધારણ કર્યા, તિલક મસ્તક ઉપર ભસ્મ ઉત્તમ ઉદ્ધવ પુંડ લગાડી અને જવા માટે મતિમ દધે, પોતાની બુદ્ધિને
પ્રકાશિત કરી કે હવે ભગવાનના ચરણે જવું. તો જાવું પણ શું લઈને જાઉં? આપણા ઘરની અંદર કંઈ નથી, કંઈક લઈને તો જાવું. ભિક્ષા અયાચક વૃત્તિથી જીવતા, કોઈ પાસે માગે નહીં, પૂજા કરવા જાય, હું દક્ષિણા લેવો ગોરાદા. સુદામા જે ઠીક લાગે એ દીધું. ત્યારે સમાજ ઉદાર નતો, ગોરાદાને જે આપતા ને એમાં એનું નિર્વાહ થતું. અયાચક વૃત્તિથી જીવતા. પણ એના પત્ની એક વખત માગી આવી, યાચિત્વા ચતિરો મુષ્ટિન વિપ્રાન પૃથક તંડુલાન. બાજુ પડોશી વાહે તરત ગયા અને કહ્યું કે મને 4 મુઠ્ઠી ચોખા આપો. ઘણા 2 કેન, ઘણા 3 કેન, આવી લખ્યું યાચિત્વા ચતુરો મુષ્ટિન, 4 મુઠ્ઠી. અને ઈ હું તમને હમણાં થોડા દીમાં પાછા આપીશ. હું ભિક્ષા નથી માંગતી, હું તમારી પાસે વ્યાજે લઈ જાઉં છું. 5મી મુઠ્ઠી એક્સ્ટ્રા આપીશ, લીધા છે એથી ઉપર આપીશ. 4 મુઠ્ઠી તમે મને ચોખા આપો. યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથક તંડુલાન ચૈલખંડેન તાન બદ્ધા ભર્ત્રે પ્રાદાદુપાયજન. ફાટેલો એક રૂમાલ હતો. એ રૂમાલ એમને જ્યારે એના પિતાજીએ કન્યાદાન કર્યું ત્યારનો હાથવેલો રૂમાલ ને એ રૂમાલની અંદર પોટલી વાળીને 4 મુઠ્ઠી ચોખા, સુદામાને સીવેલું વસ્ત્ર. સુદામા પહેરે નહીં, ખીચો હોય. રાજા પહેરી શકે સીવેલા વસ્ત્ર, બ્રાહ્મણે ન પહેરે. સુદામાને વૈર ચડાવી દીધી. કહ્યું કે આ કંઈક કૃષ્ણને એમને ન જવાય. શ્રુતિ કીએ, વેદ કીએ, સુશીલાજી કીએ કે મેં તમારા જ પ્રવચનમાં સાંભળેલું કે રિક્ત પાણીર્ન ગંતવ્ય. પોતાના ગુરુ પાસે, પોતાના ઈષ્ટદેવ પાસે, પોતાના ગોર પાસે, પોતાના વડીલો પાસે રિક્ત પાણી, ખાલી હાથે ન જવાય. છેલ્લે પત્ર પુષ્પ, છેલ્લે સમિત પાણી, છેલ્લે કઈ ને કંઈક લાકડાની કટકી લઈને જાઓ, પણ ખાલી હાથે ન જવાય. એટલે આ 4 મુઠ્ઠી ચોખા તમે કૃષ્ણને નિવેદન કરજો. મારી તરફથી એમના ચરણોમાં તમે પ્રણામ કરજો. સુદામાજી દ્વારિકા જાય. તમ વિલોક્યા ચુતો દૂરાત પ્રિય પર્ય મકાન સ્થિતઃ સહસોત્થાય ચાભીત્યો દુર્ભ્યામ પર્યગ્રહન મુદા. દ્વારપાલ પાસે જઈને દ્વારિકાના દ્વારે પહોંચ્યા. સુદામાને કહ્યું કે કૃષ્ણ ભગવાનને કયો કે એમનો એક મિત્ર પાઠશાળામાં સુદામા આવ્યો, એમ કયો આદેશ ભગવાન આપે તો મને અંદર તમે લઈ જાઓ. સુદામાજીએ જઈને દ્વારપાલ कोई घनश्याम से कह दो तुम्हारा याद आया है, तुम्हारा याद आया है। कोई घनश्याम से कह दो तुम्हारा याद आया है, तुम्हारा याद आया है। कोई घनश्याम से कह दो तुम्हारा याद आया है, तुम्हारा याद आया है। सुदामा नाम है मेरा, सखा घनश्याम है मेरा। सुदामा नाम है मेरा, घनश्याम है मेरा। न घबराओ कहो जाकर, किया है तेरा। न घबराओ कहो जाकर, किया है द्वार पर देखा। रहे हैं साथ में कुछ दिन, वही अधिकार आया है, तुम्हारा आया
दुर्बल मेरी हालत पड़े हैं पाँव में छाले हुई दुर्बल मेरी हालत पड़े हैं पाँव में छाले निहारो कौन आया है अरे वो द्वारिका वालो वो निहारो कौन आया है अरे वो द्वारिका वालो सहारा हाथ का भैया छोड़ संसार आया है तुम्हारा यार आया है तुम्हारा यार आया है कोई घनश्याम से कह दो तुम्हारा यार आया है तुम्हारा यार आया है तुम्हारा यार आया है तुम्हारा यार શ્રી સુદામાજીએ કહ્યું દ્વારપાલોને કયો દ્વારિકાધીશને કહ્યું કે એમનો એક પાઠશાલાનો બ્રાહ્મણ મિત્ર આવ્યો અને પૂછે જો તો એમ કહેજો કે મારું નામ છે ને સુદામા છે. પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે કોઈ તમારું નામ બોલવા વાળું ન હોય ત્યારે તમે પોતાનું નામ લ્યો મનુસ્મૃતિ પ્રમાણે. તો કહ્યું ને દૂતે જઈને ઠાકોરજી ભગવતી સાથે ચૌસર રમતા હતા અને કહ્યું કે હે ગોવિંદ હે દ્વારિકાધીશ કી જય હો. હે દ્વારિકાધીશ કોઈ બ્રાહ્મણ દેવતા આવ્યા છે અને તમે એમના મિત્ર છો એમ કહે છે પણ એના સ્વરૂપથી લાગતું નથી કે તમારા મિત્ર હોય. शीश पगान जगा तन पे प्रभु जान को आए बसे की ग्रामा धोती फटी सिलटी दुपटी अरो पायो पान की नहीं सामा द्वार खड़ो द्विज दुर्बले रहो चक्षु वसुधा विरामा पूछत दीन दयाल को धाम बतावत आपनो नाम सुदामा. સુદામાજીનું સ્વરૂપ જોઈને લાગતું નહોતું કે આ દ્વારિકાધીશના મિત્ર હોય, પણ જ્યારે એને એમ કહ્યું ને કે તમારા મિત્ર નથી લાગતા, ઠાકોરજી એના દૂતને થોડો ફટકાર આપ્યો કે કદાચ આ આપણે અહીંયા દ્વારિકાની અંદર આવો નિયમ ક્યારથી લાગી ગયો કે બ્રાહ્મણો આવે ને તમે પૂછવા આવો. બ્રાહ્મણોને મનાઈ નથી, બ્રાહ્મણો મારા પક્ષ સુધી આવે તો કોઈ નહીં રોકે. અને એમ કરીને કહ્યું અને નિયમ એવો છે કે ઠાકોરજીની દ્વારિકાની અંદર બ્રાહ્મણો માટે કઈ નિયમ નહીં. બ્રાહ્મણ જાય દ્વારિકાધીશના સિંહાસનમાંથી કોઈ ન રોકી શકે. પણ આ તો ભક્તોનો ભાવ છે એટલે આ પ્રસંગ આવી રીતના નીકળે. અને હોય ખરા કે ઠાકોરજીનો ભાવ પ્રગટ, ઠાકોરજી દોયડા અને સુદામાને મળવા ગયા ને એવો ભાવ પ્રગટ થાય. અને થયું એવું, ઠાકોરજી ઊભા થયા, સુદામાને જોયો. તમ વિલોક્યા જુતો દૂરાત પ્રિયા પર્યકમા સ્થિતઃ. સુદામાજીને આવતા જોયા એટલે પોતાના પલંગ ઉપરથી ઠાકોરજી ઊભા થયા. સહસોત્થાયતા ભેત્ય દૌર્ભ્યામ પર્યંગ્રહિ મુદા. ઠાકોરજી ઊભા થયા અને સુદામાને ગલે મળ્યો. હે સુદામા, આટલા ટાઈમ ક્યાં હતો, આટલો સમય ક્યાં હતો? સખ્યો પ્રિયસ્ય વિવરસે રસ સંગાતિ નિવૃતઃ પ્રીતો વિચુંબદમ બિંદુન નેત્રાભ્યામ પુષ્કરે ક્ષણઃ. ઠાકોરજીના આંખોમાંથી આંસુડા. સુદામાજી રોવે કે મારો કૃષ્ણ આટલા વર્ષો પછી મળ્યા. ઠાકોરજી પલંગ ઉપરથી ઠેકડો મારીને સુદામાને ભેટ્યા અને ઠાકોરજી છોડે સુદામાને. એમ સમજો કે ઠાકોરજી વર્ષના ભૂખા કોઈ દિવસ કોઈને આલિંગન નથી કર્યું, એવું આલિંગન શ્રી સુદામાજીને કર્યું. ઉત્થોપવેશ્ય પર્યંકે સખ્યમ સખ્ય સમાહરણવ. અને પોતાના નિજ પર્યંક ઉપર
પોતાના નિજ પર્યંત ગમે એટલો ખાસ ફ્રેન્ડ હોય, કોઈ વ્યક્તિ બેડરૂમ ન બતાવે, પોતાના હોલમાંથી જ આવજો કહી દે ચા પાણી પાય. ઠાકોરજીએ પોતાના નિજ પર્યંત ઉપર, જે પર્યંત ઉપર ઠાકોરજી સિવાય એને અડતોય નહીં કોઈ, એવો એ પર્યંત એના ઉપર ઠાકોરજી એને બેસાડ્યો. શ્રી સુદામાજી બેઠા અને સુદામાજીને ચરણ ધોયા ઠાકોરજીએ. બ્રાહ્મણનો વિપ્રપ્રાદ પ્રક્ષાલન ઠાકોરજીએ. ભાવ તો એવો છે કે ઠાકોરજીના આંસુડાથી સુદામાના પગ ધોયા. ऐसे बेहाल बेवाइन सो पग कंटक जाल लगे पुनि जोए हाय महा दुख पायो सखा तुम आए ते न किते दिन कोय देखी सुदामा की दीन दशा करुणा करके करुणा निधि रोए पानी परात को हाथ छू नहीं नैनन के जल सो पग धोए. નયન જલ જે ઠાકોરજીના આંસુડો પડ્યો, એક વખત ઠાકોરજીનો આંસુડો ખાલી પડ્યો તો બ્રહ્માજીએ પોતાના કમંડલમાં ભરી લીધું. જ્યારે બ્રહ્માજીની તપસ્યાથી ઠાકોરજી પ્રસન્ન થયા હતા ને, એટલે તપ ભગવાનને બહુ, કોઈ તપસ્યા કરે ને ઠાકોરને બહુ ગમે. ભગવાન કે તપો મેં હૃદયમ સાક્ષાત, ભગવાનને તપસ્યા બહુ ગમે ને ઠાકોરજી રોયા. એટલે ઠાકોરજીનો જે આંસુડો પડતો તો ને બ્રહ્માજીએ પોતાના કમંડલમાં ભરી લીધું હતું. અને ઈ નદી સરયુ, અયોધ્યાના જે સરયુ નદી છે ને, યા સ્વયં પદ્મનાભસ્ય નેત્ર પદ્માદ વિનિશ્રિતા, એટલે જે ગંગાજળજી કહી છે ને, એ સરયુના જલથી ઠાકોરજીનો ચરણ ધોયો તો બ્રહ્માજી. અને એ આંસુડો ત્યારે પડ્યો ને પછી ઠાકોરનો આંસુડો એ સુદામાં મળ્યો ને ત્યારે પડ્યો. પોતાના નેત્રથી બ્રાહ્મણના ચરણ પ્રક્ષાલન. બોલે તો સરયુજીના જલથી બ્રાહ્મણોનો જ ચરણ ધોવાનો, ત્યારે વામનજીનો ધોવાનો હતો, અને આજે અહીંયા સુદામાનો ધોવાનો. ચરણ ધોયો, ચરણ ધોતા હતા એટલે બધી જ જેટલી બી પટરાણીઓ હતી ને, બધી આવીને ઊભી રહી ગઈ. પાછી ઊભી રહી ગઈને જોવા, વિચાર કરવા માંડી. કુચૈલિનમ મલિનમ શ્યામમ દ્વિજમ ધમનિશમ તતમ, આ ફાટેલા તૂટેલા વસ્ત્રવાળો, આટલા ગાંઠયુક્ત વસ્ત્રવાળો. મેં તમને પૂર્વમાં કહ્યું ને કે સુદામાજીના શરીર ધોતીની અંદર ઘણી બધી ગાંઠો હતી. સીવેલું વસ્ત્ર ન પહેરે બ્રાહ્મણ, તથા વ્યાસપીઠ ઉપર સીવેલા વસ્ત્ર પહેરી ન ધારે બેહાય. અપિતુ એકય સત્કાર્યની અંદર સીવેલું વસ્ત્ર ત્યાજ્ય છે. ઉત્તમ ફળ અને ઉત્તમ અનુષ્ઠાનનું ફળ જોતું હોય તો સીવેલું વસ્ત્ર, એટલે બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે, એટલે સીવેલું વસ્ત્ર પહેરવાનો સમય જ નહીં. તો બ્રાહ્મણ સુદામાજીના વસ્ત્રની અંદર યદિ કંઈ ફાટી જાય ને તોય સુદામાજી એમ કરીને ગાંઠ મારીને પહેરતા. એવા સુદામાનો કુચૈલિનમ, ખરાબ વસ્ત્ર વાળો, ફાટેલા તૂટેલા જૂના વસ્ત્ર વાળો, મલિનમ ક્ષામમ દ્વિજમ ધમનિશમ તતમ, જેના શરીર એટલું દુર્બળ કે પસલી દેખાય. ધમનિશમ તતમ દેવી પર્યચરત સાક્ષાત ચામરભ્યજનેન વૈ. અને એની સેવામાં રૂકમણીજી કે મારે પંખો જલાવવો પડે, ઠાકોરે પંખો જલાવી દીધો. કિમનેન કૃતમ પુણ્યમ અવધૂતેન ભિક્ષુના, આ ભિક્ષુકે એવું કયું પુણ્ય કર્યું કે જે બ્રહ્માંડના સ્વામી છે, પોતાના નેત્રોદક દ્વારા એના ચરણને પ્રક્ષાલન કરે. ઠાકોરે મને વ્યજન અપાવી દીધું. ભગવતી રૂકમિણીજીને મનોમન એમ થતું હતું કે ક્યાં આ કુચેલ વસ્ત્ર ધારણ કરેલા દેવી પર્યચરત મારા પલંગ ઉપર ક્યાં ને બેહાય. ભગવતી એમ વિચાર કરતા હતા તો ઠાકોરજીએ નેત્રમાં ભગવતીને કહ્યું કે હે રૂકમિણી, આજે એક બ્રાહ્મણનું સમાદર કરું છું તો તમને આશ્ચર્ય થાય છે. કુચૈલિનમ યાદ છે જ્યારે તમારો ભાઈ રૂકમી શિશુપાલ જેવા દુષ્ટ સાથે તમારા વિવાહ કરવા ઉદ્યોગ છે તો ત્યારે બ્રાહ્મણ જ તમારો પત્ર લઈને આવ્યો હતો. એ બ્રાહ્મણે એના પ્રાણની ચિંતા ન કર્યા વગર તમારો પત્ર મારા સુધી પહોંચાડ્યો. રૂકમીને ખબર પડે તો એ બ્રાહ્મણને છોડ જ તમારો દુષ્ટ ભાઈ રૂકમી. એ બ્રાહ્મણ સુદેવ નામના ભૂદેવ જ્યારે પત્ર લઈને આવ્યા ત્યારે તમે આજે અહીંયા દ્વારિકાના પટરાણી બન્યા છો, બાકી તમે દ્વારિકાના નોકરાણી ન બન્યા. ભગવાને માનો નેત્રમાં કહી દીધું અડવે ત્યાં કરી. અને રૂકમિણીજી ભગવાનની આજ્ઞા માની ગયા. પછી તો જોરદાર ચામર લખ્યું સાક્ષાત ચામર વ્યજનેન વૈ. પછી તો ભગવતીએ
ચામર વ્યજન ફેરવવા માંડ્યા. વ્યજન બોલે તો પણ ચામરથી હવા નાખવા માંડ્યા સુદામાને. અને ધૂપ દીપ બધું જે પૂજાનું સામગ્રી હોય એ બધી અંતઃપુરજનો દૃષ્ટવા કૃષ્ણેના અમલ કીર્તિના, જે અમલ કીર્તિ ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણએ શ્રી સુદામાજીનું પર્યંક સ્થામ શ્રિયમ હિત્વા પરિસ્વક્તો ગ્રજો યથા કથયાંશ ચક્રુગાથા પૂર્વ ગુરુકુલે સતોઃ. પછી તો ગુરુકુલની વાતો કરવા માંડ્યા. સુદામાની પૂજા કરી ઠાકોરજીએ કહ્યું કે સુદામા તારું જીવન કેવું હાલે છે? સુદામાજી કહે હું તો ત્રિકાલ સંધ્યા કરું, તમારા વિગ્રહનું પૂજન કરું, એમાં જ મારો દિવસ વ્યતીત થઈ ગયો. લગ્ન કર્યા કે નહીં? સુદામાજી એક ઉત્તમ બ્રહ્માની જે બહુ એને આવું હતું, પણ હવે છોકરાઓનું ધ્યાન કોણ રાખે, ટાબરિયાઓનું, એટલે એ ન આવ્યા, હું એકલો આવ્યો. પણ એને તને પ્રણામ મોકલા મારી સાથે. કીધું કે દ્વારિકાધીશને મારા પ્રણામ કરજો. સંતાનો મારે છે, સંતાનોએ આપણા એના યજ્ઞોપવિત સંસ્કાર થયા અને બ્રાહ્મણ ધર્મનું અમારા પાલન કરે અને જીવીએ. ક્યાં રહીશ કે પોરબંદરમાં જ રહું છું, અને એ પોરબંદર એક ક્ષેત્રમાં જ રહું છું અને તારું કીર્તન કરીને સ્મરણ કરીને મારો જીવન નિર્વાહ કરું છું. કેટલા યજમાન છે, હું છે ને કઈ કેમ કે કેટલું ધન કઈ વાત કરી જ નહોતી, આટલી જમીન નહીં. મારું તો ઠીક છે, વાત કઈ હવે તો કઈ હતું નહીં કહેવા જેવું. તમે લગ્ન કર્યા? ભગવાન કી હાર કે ભાભી, આ ભાભી છે ને? સુદામાજી કે ભાભી, કૃષ્ણ ભગવાન કે ભાભી, બધી ભાભી. એ કે આટલા બધા વિવાહ કર્યા? કે બાકી તો હમાતી નથી કક્ષમાં, એટલે 12 ઓફિસ 16,108 વિવાહ મારા થયા. ઓ તો સંતાનો કે ઈ તો દ્વારિકામાં જી મળ્યા એ બધા મારા સંતાન જ છે. સુદામા આશ્ચર્યચકિત થયા કે ગોવિંદની લીલા છે. ને પછી તો સુદામાને પાઠશાળાની વાતો, ગુરુજીની સેવા કરતા, ગુરુજી આ ભણાવ્યો, આ વિષયના સ્પષ્ટીકરણમાં તને દંડ દયો તો, આ વિષયના સ્પષ્ટીકરણમાં મને દંડ દયો તો, એ બધી વાતો કરી. બધી જ રાણીઓ સાંભળે. ભગવાન રાણીઓ કે અત્યાર નહીં, નાનપણમાં એવો જ ઉપાડો હતો ઠાકોર. ગોપીઓ કે નાનપણમાં એવા જ તોફાન કર્યા ઠાકોર. બધી લીલાઓ સાંભળી. કેમ આપણો કોઈ નાનપણનો ફ્રેન્ડ ઘરે આવે એટલે વાતે કરે તો આપણી પત્ની હર્ષિત થાય ને કે આવો પાઠશાળામાં આવું કર્યું, યુવા અવસ્થામાં આવા પરાક્રમ, એ બધી વાતો બધી જ સ્ત્રીઓ સુદામાના દર્શનથી હર્ષિત થઈ. આટલા પવિત્ર બ્રાહ્મણ બધી હર્ષિત થઈ. તુષ્ટોહમ ભો દ્વિજ શ્રેષ્ઠ સત્યા સંતો મનોરથાઃ. એ બ્રાહ્મણ, હે સુદામા હું તારા ઉપર પ્રસન્ન છું. ભગવાન કરે હું જ કરું, તારી બધી મનોરથ પૂરા થાય. તુષ્ટોહં વો દ્વિજ શ્રેષ્ઠ સત્યા સંતો મનોરથાઃ. જે સત્ય પરમાત્મા છે, હવે સત્ય પરમાત્મા ગોવિંદ જ છે, એ તારા બધા મનોરથ પૂર્ણ કરે. સુદામાજીને પ્રશ્ન કર્યો ઠાકોરજી કે રસ્તામાં કઈ આવવામાં તકલીફ તો નથી પડી ને? કેમ આવ્યો એમ ન પૂછ્યું. ખબર હતી કે હાલીને જ આવ્યો, કઈ તકલીફ નથી પડી ને? સુદામા તો કઈ નથી. તું તો વેદ જાણસ, રિક્ત પાણીના ગંતવ્ય કઈ લઈ આવ્યો કે નહીં મારા માટે? હું આવ્યો તો લઈને આવત, તું આવ્યો તો કઈ લઈને આવ્યો? સુદામાજીની યાદ આવી ગયું, કોઈ ફાટેલા રૂમાલમાં ચોખા પડ્યા. સુદામાજી હળવેકથી ગાંઠ આમ પાછળ કરવા ગયા. ભગવાન કહે હે સુદામા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિવતમસ્નામિ પ્રયતાત્મનઃ તદહં ભક્ત્યુપહ્યતા. કોપી ટુ કોપી આ શ્લોક અર્જુનને ગીતામાં ભગવાને કહ્યો હતો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. હે સુદામા, તો હંતાળા શું કામ? તો જી લે આવ્યો એ મારા માટે બહુ ઉત્તમ. એટલે સુદામા કે આ આટલી બધી રાણીઓ, આ લોકો તમે જોવો તો ઉત્તમ જરીમરી બોર્ડર વાળા વસ્ત્ર ધારણ કરે, એના સામું આ ફાટેલો રૂમાલ કાઢું, લજ્જા આવે ને વ્યક્તિને. ધનપતિ સામું પોતાના ધનનું, પોતાના વ્યક્તિ સંકોચ, જે વ્યક્તિ ધનહીન હોય ને એને સહજ હોય લજ્જા. એટલે છે ને અમારા ગુરુજી કે કોઈ દિવસ કોઈ ગરીબને ન હતાવો, ગરીબને કોઈ દિવસ મસ્કરી ન કરવી. ગુરુજી કહે કે ગરીબ કો મત સતા, ગરીબ રો દેગા. ગરીબને બહુ હેરાન ન કરજો, એ રોઈ દે. જો એ ગરીબ રો દેગા તો वो પરમાત્મા तुमको खो देगा, પરમાત્મા ખોઈ નાખશે. કોઈ દિવસ ગરીબને મસ્કરી ન કરવી. ઠાકોરજીને સહજ, સુદામાને પ્રારબ્ધ વશ, પણ ઠાકોરજી એના હાથમાં એ પોટલી જોઈને એટલે ઠાકોરજીએ જટવાનો પ્રયત્ન કર્યો. ઇત્તમ વિચિંત્ય વસનાત ચીરબદ્ધ દ્વિજન્મનઃ સ્વયં જહાર કિમિતદિતિ પૃથક મિતિ પૃથક તંડુલાન. ભગવાન ખેંચે, સુદામા ખેંચે. ભગવાન ખેંચે, ખેંચવામાં એક તો ઓલરેડી ઓલી ડેમેજ તો હતી જ. પોટલી આમ કરી તો એ એકાદા છીંડામાં આંગળી વહી ગઈ હતી, ફાટીને એ બધા જે ચોખા હતા એ પૃથ્વી ઉપર, ફર્શ ઉપર વિખેરાઈ ગયા. અને
નન્વે તદુપનીતમ મે પરમં પ્રીણનમ સખે તર્પયત્યંગમાં વિશ્વમેતે પૃથક તંડુલાન. પૃથ્વી ઉપર પડેલા એ તંડુલને જે પરમાત્મા 56 ભોગ જમતા હતા એ પરમાત્માએ ફર્શ ઉપર પડેલા તંડુલને આમ હાથેથી બટોરી અને એક મુઠ્ઠી તરત ખાઈ ગયા. વિચારો કે કોઈ જીવાત્મા જન્મ જન્માંતરનો ભૂખ્યો હોય ને પહેલી વખત અન્ન જોયું હોય ને કેમ તૂટી પડે અન્ન ઉપર. આપણે આપણાથી લ્યો ને બારસના કેવું પારણા કરો. ઠાકોરજીએ ફર્શ ઉપરથી શ્રી સુખદેવજી કે ફર્શ ઉપરથી ઉપાડીને ઠાકોરજી ચોખાની એક મુઠ્ઠી ખાધી. ઇતિ મુષ્ટિમ સકૃત જગ્વા દ્વિતીયમ જગ્ધુમાદધે. અને પાછું ભરે, કેમ કે એક વખતમાં એક મુઠ્ઠી જ આવે આમ ભરવામાં. બીજી મુઠ્ઠી ભરીને જમવા ગયા. દ્વિતીયમ જગ્ધુમાદધે તાવત શ્રી જગૃહે હસ્તમ. ત્યાં તો લક્ષ્મીજી ભગવતી રૂકમિણીએ હાથ પકડી લીધો, એક જ મુઠ્ઠી ખાધી અને હાથ પકડ્યો. હસ્તમ તત્પરા પરમે સ્થિનઃ. પરમાત્માનો હાથ રૂકમિણીજીએ પકડ્યો અને કહ્યું કે એતાવતાલમ વિશ્વાત્મન સર્વ સંપદ સમૃદ્ધયે અસ્મિન લોકે તમામુસ્મિન પુંસ્તોષણમ કૃતમ. તમે એક મુઠ્ઠીમાં તો તમે બ્રહ્માંડની ભૂખ મટાડી નાખી પ્રભુ. હવે જે આ થોડા ઘણા ચોખા વધ્યા, અમે 16,108 છે, પવિત્ર બ્રાહ્મણના ઘરની પ્રસાદી છે, નહીં લેવા દે. ભગવતીએ કહ્યું બ્રાહ્મણસ્તામ તુરાજન્ની મીષિત્વાચ્યુત મંદિરે. બ્રાહ્મણના ઘર મંદિરની પ્રસાદી છે. ભુક્ત્વા પીત્વા સુખમ મેને આત્માનમ સ્વર્ગતમ યથા. હે પ્રભુ અમને ખાવ. પછી તો બ્રાહ્મણની બહુ ઓહો બ્રાહ્મણ કેટલા વૈભવશાળી. સચંચલબ્ધા ધનમ કૃષ્ણન નતુ યાંતિ ચવાન સ્વયં. જે લક્ષ્મી ચંચલ છે, લક્ષ્મી સુદામાના ઘરનો પ્રસાદ ખાવા સુખદેવજીએ ભગવાનનો હાથ પકડી લીધો. અહો બ્રહ્મણ્ય દેવસ્ય દૃષ્ટા બ્રહ્મણ્યતા મયા. આ બ્રહ્મણ્ય દેવની બ્રહ્મણ્યતા તો જોવો. બ્રાહ્મણને અવો દેવ માને કે પોતાના પર્યંક ઉપર બેહાડીને પોતે નીચે બેઠા. એ પ્રભુ શુશ્રૂષયા પરમયા પાદ સંહાનનાદિભિ પૂજિતો દેવ દેવેશ વિપ્રદેવેન દેવવત. જે દેવતાની પૂજા કરવા ઇન્દ્ર પોતાનું સોનાનું કિરીટ મુકુટ ઝુકાવે, એ પરમાત્મા એ દેવ દેવેનો વિપ્રદેવેન દેવવત. બ્રાહ્મણ દેવતાને દેવ માનીને પૂજા પોતે પર્યંકથી નીચે બેસી કરી. પછી રૂકમિણીને બધી આશ્ચર્યથી વિચાર કરે અને વિચાર કરતા કરતા પયઃપેન નિવાસય્યા દંતા રૂક્મપતિસ્તદા પર્યંકા હેમદંદાની ચામર વ્યજનાની ચ. એક રાત્રિ સુદામા ત્યાં રોકાણા એટલે રાત્રિના ભોજનની અંદર 56 ભોગ એક એક કોરિયું બધું ચાખ્યું. ત્યાં તો સુદામા અમુક વ્યંજન તો છૂટી ગયા જમવા, ખાલી ચાખીને જ પેટ ભરાઈ ગયું. સુદામા અલ્પભક્ષી હતા ને, બ્રાહ્મણ ભગવાનના ભક્તે થોડું ઓછું જમાય. બહુ જમે ને તો સાધન ન થાય, એટલે થોડું જમ્યા. અને ઓલરેડી ક્યાંક કોકના ઘરે જમવા ગયા હોય તો ઘર જેવું થોડી જવાય. બસ 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 જાતી હોય તો બસ 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 કરે ન કરે વ્યક્તિ. સુદામાએ બસ મારો ખોરાક બધાને ખબર પડી ગઈ, બહુ બે રોટલી આનું સ્વરૂપ જોઈ. પણ ઉત્તમ વ્યંજનોથી સુદામાને ભોજન કરાયું. જલ કેસર વાળું ઉત્તમ દૂધ ઠાકોરજીની સાથે પર્યંક. ઠાકોરજીના સ્વર્ણમય પર્યંક ઉપર સુદામાએ, ઓમ તો કોઈની સૈયા ઉપર ન સુવાય, નિયમ છે કોકની સૈયા ઉપર ન સુવાય, પણ આ તો પરબ્રહ્મ પરમાત્માની સૈયા અને ભગવાનની આજ્ઞા થઈ જાય પછી ધર્મનો નિયમ ન લાગે. ભગવાનની આજ્ઞાથી પર્યંક ઉપર સુતા. બધાએ સુદામાજીની બહુ સેવા કરી. બધા નૂનમ બતૈતન મમ દુર્ભગસ્ય. સુદામાજી કે હું દુર્ભાગ્યશાળી, સ્વસ્વત દરિદ્રસ્ય સમૃદ્ધિ હેતુ. મારા જેવા દરિદ્રને સમૃદ્ધિથી યુક્ત કૃષ્ણએ મહાવિભૂતે રવલોકતોન્યો નૈવો પદ્યેત યદુત્તમસ્ય. એ ભગવાનની ઉત્તમ કીર્તિ તો જો મારા જેવા દરિદ્ર ઉપર કૃપા કરી. એ વિચાર કરતા કરતા સુદામા પુનઃ પોતાના ઘરે ગયા. અને પોતાના ઘરે ગયા તો જોયું કે તસ્ય વૈ દેવદેવસ્ય હરે યજ્ઞપતે પ્રભો બ્રહ્મણા પ્રભવો દૈવમ નેતભીદ્યેતભૂમિતમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે સુદામા દ્વારિકાથી નીકળ્યા તો ઠાકોરજી એને ફૂટી કવડી ન આપી, એક ચોખાનો દાણોય ન આપ્યો. આ લઈ જાઓ, દેજો, ગિફ્ટ, રિટર્ન ગિફ્ટ તો દેવું નહીં, ચોખા લઈ આવ્યો, કાંઈ જ નહીં. ઠાકોરજી કે જો હું આને દઈશ તો મારા સુદામાને નીચું જોવું પડશે બધા વચ્ચે. અને ઠાકોરજી પ્રત્યક્ષ નથી, પરોક્ષ. શ્રુતિ કહે કે પરોક્ષ પ્રિયાહિ દેવાહ. દેવતાઓ પ્રત્યક્ષ નથી, પરોક્ષ. સુદામા પહોંચ્યા, પોતાના ઘેર પહોંચ્યા ને તો સુદામાજી રોવા જેવા થઈ. એ કે હું ખાલી 2-4 દી બારે ગયો તો રાજાએ અમારી જે ઝૂંપડી હતી પાડીને પોતાનો મહેલ બનાવ્યો.
એની ઝૂંપડીના સ્થાન ઉપર ઉત્તમ મહેલ બન્યો. જાતા તાતા છોકરા રમતા રમતા એવા, પિતાજી ક્યાં જાવ છો? એટલે તું અહીં શું કરસ? આ આપણું ઘર છે. ગયા અંદર તો સુશીલાજી ઉભા હતા. હળવેકથી પૂછ્યું, બેન કોણ? માતાજી છે, બેન નથી. સુશીલાજી લઈને આવ્યા, તિલક કર્યું, સ્વાગત કર્યું, પુષ્પાથી વર્ષા આરતી ઉતારી. યાત્રા કરીને આવે ને તો નિયમ. સુશીલાજી આ બધું કેમ થઈ ગયું? સુશીલાજીને સુદામાજીએ પૂછ્યું કે કેમ થઈ ન ગયું? ઠાકોરનો વૈભવ, તમે કૃષ્ણ દર્શન લાલસા, ભગવાનના દર્શનની કામનાથી ગયા હતા ને વૈકુંઠનાથે પોતાના જેવો જ ઉત્તમ પ્રાસાદ તમારા માટે એના રાત્રે, અમે રાતે હોતા હતા ઝોપડીમાં, હોઈતા ત્યારે સરસ મજાની રેશમી ચાદરમાં ઉભા. એ ભગવાનનો સંકલ્પ. એટલે અમારા શ્યામભાઈ એવું કહે કે સુદામાએ કહ્યું પત્નીને કે જા તો હીરા મોતી બાફીને દાળ કર, સોના ચાંદીની રોટલી બનાવો અને ઝવેરાત પોખરાજ વગેરેની લાપસી બનાવો. તો ભગવતી સુશીલા કહે કે યોગીઓ કે હું આ બધું જોઈને કોઈ દિવસ સોનાની ચાંદીની રોટલીઓ બને? આ બધું થોડું ખવાય? સુદામાજી એમ જ કીધું કે આ બધું ખવાય નહીં, આમાં રાજી ન થાવ, આ તો ભગવાનના અનુગ્રહથી મળ્યું, ભયું ચાહે તો. એટલે એ ચિંતા ન કરો, ભગવાનનું ભજન કરો. પછી તો સુદામાની ગૃહસ્થી સુધરી. સુદામા પરમ યાજ્ઞિક, અને સુદામા ઉપર ભગવાને કૃપા કરી. એને ઉત્તમ સંપત્તિ, જે સંપત્તિ મોટા મોટા રાજાઓ પાસે નથી, એવી ઉત્તમ સંપત્તિથી યુક્ત શ્રીપતિ ભગવાને બનાવ્યા. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, એવમ સવિપ્રો ભગવત સુયત્તદા દૃષ્ટ્વા સમૃદ્ધ્યૈ રંજિતમ પરાજિતમ તદ્ધામ લેભે ચિરતઃ સતામ ગતિમ. મને અંતમાં એ ભગવાનના લોકને ગયા જે વ્યક્તિ સુદામાના આ ચરિત્રને સાંભળે, એ તદ બ્રહ્મણ્ય દેવસ્ય સ્વત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. એ વ્યક્તિ પોતાના કર્મ બંધનમાંથી મુક્ત થાય. પછી તો આગળ વૃંદાવનની ગોપીઓ સાથે ઠાકોરજીની ભેટ થઈ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, અન્ય બધી દ્રૌપદી, પહેલી વખત દ્રૌપદીને બધી એમની પટરાણીઓ મળી અને ઇન્દ્રપ્રસ્થની અંદર થોડોક ટાઈમ ઠાકોરજી સપરિવાર રોકારા. એ વસુદેવજીએ યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર ઠાકોરજી અને બલરામજીએ પૂર્ણ સહયોગ આપ્યો. પિતાજીના યજ્ઞની પૂર્તિ કરાવી. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થયા અને વસુદેવજીને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને વસુદેવજીના જે પૂર્વ 6 મૃત પુત્ર હતા, જે એ સમયે કંસે મારી નાખ્યા હતા, એ બધા પુત્રને ઠાકોરજીએ ભગવતી દેવકીના ખોરામાં ત્યારે પ્રત્યક્ષ પ્રગટ કર્યા. માને જે વર્ષો પહેલા મરેલા પુત્ર ઠાકોરે માને એ પુત્ર પુનઃ પ્રાપ્ત કરાવ્યા. અને માં બહુ પ્રસન્ન થયા કે મારો કૃષ્ણ સાક્ષાત પરમ તત્વ છે. પોતાના પુત્રોને પ્રાપ્ત કરીને ભગવતી આનંદિત થયા. ભગવતી દેવકીએ કૃષ્ણ ભગવાનને આશીર્વાદ આપ્યા. આગળ સુખદેવજી કહે છે કે હે રાજન, અર્જુન દ્વારા પોતાની બેનનું હરણ, સુભદ્રા હરણ કરાવ્યું. મિથિલાપુરીની અંદર જનકજીને શ્રુતદેવ નામના બ્રાહ્મણના ઘરે જઈ અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ અપાયો. પોતાની બેન સુભદ્રાનો સ્વયં, સુભદ્રાના વિવાહ છે ને, બલદેવજી વિચાર કરતા હતા કે મારા દુર્યોધન સાથે કરું. ભગવાન કે દુર્યોધન સાથે વિવાહ થાય ને તો કારણ વગરની વેલી વિધવા થઈ જાય. આપણી બેન ખબર હતી કે દુર્યોધનને પેલા ઉડાડવાનો. દુર્યોધન આટો થઈને જ ભગવાને મૂળતા આ બધા ક્ષત્રિયો રાજા ભઈગડા હતા. એટલે કે કરતા અર્જુન આરે વિવાહ કરી મારી બેનનું સૌભાગ્ય હરીએ. પણ કે બલરામજી માનશે નહીં, કેમ કે એનો પ્રિય શિષ્ય અર્જુન શ્રી દુર્યોધન. તો ભગવાન કૃષ્ણએ કહ્યું કે તું મારી બેનને હરણ કરી દે. અને સુભદ્રા હરણની કથા આગળ શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, જ્યારે ભગવાનનું અનંત વૈભવ સ્વારી દ્વારિકાની અંદર ભગવાન રાજ્ય કરતા હતા, ત્યારે વેદોએ આવી અને ભગવાનની સ્તુતિ કરી. વેદ મૂર્તિમાન રૂપે ભગવાનની સ્તુતિ કરીને સ્તુતિ કરી વેદ ગયા. જે જ્ઞાન માન વિમત્ત તવ ભવ હરણી ભક્તિનો આદરી, તે જ્ઞાન પાઈ સુર દુર્લભ પદાદપી પરતહમ દેખત હરિ. વેદોએ કહ્યું કે હે પ્રભુ, જે વ્યક્તિ જ્ઞાની થઈ જાય, અમારું સાંગોપાંગ અધ્યયન કરીને તમારા ચરણોની ભક્તિ ન કરે, તો તે પાઈ સુર દુર્લભ પદાદપી પરતહમ દેખત હરિ. દેવતાઓના પદને પ્રાપ્ત કરીને પતન થતા અમે એવા વ્યક્તિને જોયું છે. વેદોએ ભગવાનની સ્તુતિ કરી. આગળ દસમ સ્કંદના અંતિમ અધ્યાયની અંદર ભગવાનની દ્વારિકાની સમૃદ્ધિનું વર્ણન. દ્વારિકાની અંદર કોઈ વ્યક્તિ દુઃખી ન થયો જ્યાં સુધી ભગવાનનું શાસનકાળ હતું. પછી શ્રી શિવજીની કથા કરી. અંતિમ અધ્યાયની અંદર વૃકાસુર નામનો એક દૈત્ય હતો. ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા. શિવજી પ્રસન્ન થયા એટલે વૃકાસુરે વરદાન માંગ્યું, હું જેના ઉપર હાથ મૂકું એ ભસ્મીભૂત થઈને મરી જાય. અને શિવજી જ્યારે વરદાન આપ્યું એટલે શિવજી ઉપર જ હાથ મૂકવા એ ઉદ્યોગ થયો. હું કામ? તો કે ગૌરી હરણ લાલસા. એ વૃકાસુરને એમ હતું કે હું ભગવતી પાર્વતી સાથે વિવાહ કરું.
એને ગૌરીનું હરણ કરવું હતું. એટલે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી તો ભોળા બાબાએ વરદાન આપ્યું કે તમે જેના ઉપર હાથ મૂકશો એ વસ્તુભૂત થઈ જાય. અને ગૌરી હરણ લાલસા ગૌરીજીના હરણની કામનાથી શિવજી ઉપર જ હાથ રાખવા માટે એ દોડ્યો. શિવજીને એને ત્રિલોકીની પરિક્રમા કરાવી, શિવજીને ભગાડ્યો. એવો એ બ્રિકાસુર શિવજી થાયકા અને શિવજીએ ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાન એક બ્રાહ્મણના સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાને કહ્યું કે હે બ્રિકાસુર, કેમ તમે આ શંકર પાછળ દોડો છો? એને મને વરદાન આપ્યું જેના ઉપર હું હાથ મૂકું એ ભસ્મીભૂત થઈ જાય. કે આમના વરદાનમાં કાંઈ શક્તિ નથી, તમે ટ્રાય કરી જુઓ. કે એ ટ્રાય કરવા તેની પાછળ દોડો છો શિવજી. કે એમ નહીં, તમે જો હાથની અંદર હીટિંગ આવે છે તો એમ ન કરાય. ભગવાને બ્રાહ્મણના રૂપમાં ભગવાને કહ્યું કે બ્રિકાસુર, આ લોકોના વરદાનમાં બિલકુલ શક્તિ ન હોય. ભોળા બાબા નામના ભોળા બાકેના વરદાનમાં કાંઈ શક્તિ નથી. તમે ટ્રાય કરી જુઓ, પોતે ટ્રાય કરો, પોતાના મસ્તક ઉપર ટ્રાય કરી જુઓ. કે ભસ્મ થઈ ગયો તો કે ગરમ લાગે દાંત લઈ લેજો. હવે ઓલો હીટર તો હતો નહીં, વરદાન હતો એટલે ધીરે ધીરે લાગ્યો નહીં. તાંત ઠાકોરજી આમ કરીને હાથ મૂકી દીધો, ઓલો બ્રિકાસુર જ્યાં ભસ્મીભૂત થયો. બોલો વૈકુંઠનાથ ભગવાન કી. શિવજીની ચિંતા દૂર કરી. આગળ 11મા સ્કંદની અંદર શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાનના 11મા સ્કંદની અંદર ભગવાનના દિવ્ય ચરિત્રનું વર્ણન કરતા યદુવંશીયો રાજાને મુનિનો શ્રાપ. એક વખત યદુકુમારો, શાંબાદી યદુકુમારો બ્રાહ્મણોની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણોનો અપરાધ, બ્રાહ્મણોની મહિમાને પિતાજીએ કહ્યું હતું પણ એ ભૂલી ગયા અને બ્રાહ્મણોનો અપરાધ કરી બેઠા. સાંબને તકીયું પેટમાં લગાડી અને ઉપરથી ધોતી રાખીને નકલી વિગ લગાડીને કહ્યું બ્રાહ્મણ દેવતાને જઈને કે આના ગર્ભની અંદર પુત્ર છે કે પુત્રી? બ્રાહ્મણોની કેવલ અને કેવલ પરીક્ષા. મારા પિતાજીએ બ્રાહ્મણોના બહુ વખાણ કર્યા, ખરેખર બ્રાહ્મણો સામર્થ્યશાળી છે કે નહીં એ વિચાર કરવા યદુકુમારોએ બ્રાહ્મણની પરીક્ષા કરી અને પરીક્ષામાં ઋષિ કુપિત થયા. કહ્યું કે છે તો આ પુરુષ, પણ આના તમે ગર્ભ કીધું છે એટલે આના ગર્ભમાંથી મૂષલ પ્રગટ થશે. અને થયું એવું કે સાંબ ગર્ભવતી થયો. સાંબના પેટમાંથી એક મૂષલ પ્રગટ થયું અને એ જ મૂષલના કારણે યદુવંશીઓ પરસ્પર યુદ્ધ કરીને નષ્ટ થશે. મૂષલ લોખંડનો એક ધાતુ પ્રગટ થયો. કહેવાનો તાત્પર્ય કે બ્રાહ્મણોનો અપરાધ ભગવાન વિચારતા હતા કે મારા પુત્ર દ્વારા ન થાય, પણ પ્રારબ્ધ છે ને એ એનું કામ કરે, કર્મ છે ને એ એનું કામ કરે, પ્રારબ્ધ એનું કામ કર્યું. બ્રાહ્મણોનો શાપ યદુકુલને થયો અને ઓલરેડી કૌરવોનું જ્યારે હિંસન કરાયું ઠાકોરજીએ, કૌરવોને નષ્ટ કર્યા ને ત્યારે ભગવતી ગાંધારીએ ઠાકોરજીને શ્રાપ દીધો તો જેમ તમે અમારા પુત્રોને આપસમાં બજાડીને મારી નાખ્યા ને તમારા પુત્રએ આપસમાં બાજીને મરશે. એટલે ઓલરેડી ગોવિંદ ભગવાનને ગાંધારીજીનો શ્રાપ હતો અને એમાંય સાંભે ને એ લોકોએ આ અપરાધ મુનિનો કર્યો. પછી શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, અવધૂત શ્રી દત્તાત્રેયજીની કથા. દત્તાત્રેયજીએ મીંદડી પાસે, સર્પ પાસે, મરકટ પાસે, જેના પાસેથી દિવ્ય જ્ઞાન લીધું, 24 ગુરુઓની કથા કહી. કહેવાનું તાત્પર્ય મનુસ્મૃતિનો સિદ્ધાંત કે જે વ્યક્તિ તમને એક અક્ષરનું જ્ઞાન આપે ને, એકાક્ષર પ્રદાતારમ, એને તમે ગુરુની માને પૂજો. તો શ્રી દત્તાત્રેયજીના 3 અધ્યાયની અંદર દત્તાત્રેયજીની કથા કે 24 ગુરુઓ જેનામાંથી ઉત્તમ ગુણ લીધો એ ગુરુઓની કથા. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, પૃથ્વીથી લઈને કબૂતર સુધી 8 ગુરુઓની કથા, અજગરથી લઈને પિંગલા તક સુધી 9 કથા, એમ કરીને એમને ટોટલ 24 ગુરુઓ બનાવ્યા. પછી તો શ્રી સુખદેવજીએ પરીક્ષિતજીને લૌકિક અને પારલૌકિક સુખોનું વર્ણન કર્યું. પૃથ્વી ઉપરથી સુખ મળે છે ને હે રાજન, એ કેવલ અને કેવલ ક્ષણિક હોય. સ્વર્ગની અંદર ઉત્તમ અને એથી ઉત્તમ સુખ ભગવાનના વૈકુંઠ. હે રાજન, મુક્તિનું વર્ણન કરીને ભક્તિ, નવધા ભક્તિનું પુનઃ વર્ણન કર્યું. ભગવાને હંસાવતાર લીધો તો ત્યારે એક હયગ્રીવ નામનો દૈત્ય વેદોને બ્રહ્માજી પાસેથી ચોરી ગયો અને એ બ્રહ્માજી દુઃખી થયા એટલે ભગવાને હંસાવતારમાં હયગ્રીવ નામના દૈત્યનો ઉદ્ધાર કરીને પોતે હયગ્રીવ અવતાર ધારણ કરીને વેદોને મુક્ત કરાવીને બ્રહ્માજીને પુનઃ વેદો પાછા આપ્યા. એ જ હયગ્રીવ ભગવાન જ્ઞાનના અધિષ્ઠાતા દેવ બન્યા. એમની સ્તુતિમાં કહેવામાં આવે કે હયગ્રીવમ ઉપાસમાય. જે વ્યક્તિ હયગ્રીવ ભગવાનની આરાધના કરે એને સરસ્વતીજી ન ઈચ્છતી હોય, કુંડલીની અંદર જ્ઞાનનો યોગ ન હોય તોય હયગ્રીવ ભગવાનની આરાધનાથી વ્યક્તિ જ્ઞાની બની જાય. હંસાવતાર હયગ્રીવ ભગવાનની કથા કરી. ભક્તિ યોગની મહિમાનું વર્ણન કર્યું કે ભક્તિ દ્વારા જ વ્યક્તિની મુક્તિ થાય. જે ભક્તિનું વર્ણન આપણે પ્રાતઃકાલ સાંભળ્યું. ભિન્ન ભિન્ન સિદ્ધિઓનું વર્ણન કર્યું. આગળ જતા જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગનું વર્ણન જે ગીતાજીમાં કર્યું એ જ વર્ણન શ્રી અહીંયા ઉદ્ધવજીને શ્રી નારાયણે કરી બતાવ્યું. પછી પુરુરવાની કથા કરી કે પુરુરવા કેવલ અને કેવલ એક ઉર્વશી નામની
અપ્સરાના મોહમાં પડીને પોતાના તપને નષ્ટ કર્યું, સંધ્યા વંદનાદિ કર્મને છોડ્યા. અને પછી એને જ્યારે જેને અઈલ ગીતમ કરીને ગીત ગાયું કે હું કેટલો ઓલી અપ્સરા મારી સાથે ભોગવીને ગઈ, એને મારી જરૂર હતી ત્યાં સુધી મને મૂકીને વહી ગઈ, અને મેં એના માટે થઈને મારા કર્મોને છોડ્યો. એટલે પુરુરવાના ગીતનું વર્ણન, ક્રિયાયોગનું વર્ણન અને ભાગવત ધર્મનું નિરૂપણ. ભગવાનનો ભક્ત કોણ? તો કે દરેક પરિસ્થિતિની અંદર ભગવાનની અનુકંપાનો અનુભવ કરે. તત્તેનુકંપામ સુસમિચ્છમાણઃ, જે દરેક અનુકૂળ પ્રતિકૂળ વિપરીત પરિસ્થિતિની અંદર ભગવાનની કૃપા, ભગવાનના નિર્ણયનો અનુભવ કરે, એ જ ભક્ત. ભક્તિ માર્ગનું વર્ણન કરી, ભક્તોના ભાગવત ભૌતિક ધર્મના સ્તરનું વર્ણન કરી. આગળ 30મા અધ્યાયની અંદર યદુકુલના સંહારની કથા શ્રી સુખદેવજીએ કહી કે યદુકુલના બધા રાજકુમારો પરસ્પર વારુણી મદિરામ પીવા, વારુણી મદિરા પીધી અને મદિરાના મદની અંદર એકબીજાને શબ્દ બોલી પરસ્પર. જે ઓલું યમુનાના તટ ઉપર, સમુદ્રના તટ ઉપર જે ઓલું મુસલ ઉગ્યું હતું, જે સાંબના ગર્ભમાંથી પ્રગટ થયું હતું, એ જ મુસલ સમુદ્રમાં ભેગું હતું. એ સમુદ્રના તટ ઉપર લાઈનમાં મુસલ ઉગી ગયું અને મુસલથી પરસ્પર 56 કરોડ યદુવંશીઓ પરસ્પર એકબીજાની હિંસા કરીને મૃત્યુને ઘાટ ઉતરી ગયા સમુદ્રના તટ ઉપર. આગળ અંતિમ અધ્યાયની અંદર ભગવાનના સ્વધામની ગમનની કથા કરે કે એક વ્યાધ આવ્યો. એ વ્યાધ આવી અને શિકાર કરવાની કામનાથી જરા નામનો વ્યાધ આવ્યો. એ વ્યાધ શિકાર કરવા માટે હરણ ગોતતો હતો. સાયંકાલીન સંધ્યા કરીને ઠાકોરજી પીપળાના વૃક્ષ નીચે, અશ્વત્થના વૃક્ષ નીચે બેઠા અને ઠાકોરજી પગ ઉપર પગ ચડાવીને વાંસળી વગાડવાનો ભાવ, વાંસળી વગાડવામાં તલ્લીન થયા હતા ઠાકોરજી. અને એ સમયે બોલો વ્યાધ આવ્યો અને અનાયાસ સાયંકાલીન સૂર્યની લલિત મહિમામાં ભગવાનનો ચરણ આમ જરા ઝૂકેલો હતો ને, એટલે પરછાયાના અને સૂર્યના અંધકારના લીધે હરણના મુખ જેવું એ વ્યાધને પ્રતીત થયું. અને જરા નામના વ્યાધે વિચાર કર્યા વગર સીધા બાણનો પ્રહાર કર્યો ને બાણ ભગવાનના ચરણનું છેદન કર્યું. એટલે એ વ્યાધે જોયું કે હરણ મર્યો કેમ નહીં. એ વ્યાધે આવીને જોયું તો એ હરણ નહીં, અપિતુ જે અખિલ કોટી બ્રહ્માંડના સ્વામી છે એના ચરણનું મેં છેદન કર્યું. એ વ્યાધને પોતાના આ કૃત્ય ઉપર બહુ પશ્ચાતાપ થયો. પણ ભગવાન ગોવિંદ સામે રુદન કરે તો ગોવિંદ કહે, હે વ્યાધ, આમાં તમારો દોષ નથી. ભગવાન, મારી ગતિ બગડી ગઈ, મેં ક્ષત્રિય રાજા ઉપર પ્રહાર કર્યો, હું નરકગામી બનીશ. ઠાકોરજી એના ઉપર કરુણા કરી કે હે વ્યાધ, તમે નરકગામી નહીં બનો. કેમ પ્રભુ? મેં અપરાધ કર્યો. કે તમે અપરાધ નહીં, તમે બાણ છોડતી વખતે શું જોયું? તો કે હરણનું મુખ. એ હરણનું મુખ મારું ચરણ છે ને મારા ચરણનું જે વ્યક્તિ ધ્યાન કરે ને એને જે ગતિ મળે ને એ જ ગતિ તમને મળશે. એમ કરીને વ્યાધના બાણને ભગવાને કારણ બનાવ્યો અને કારણ બનાવીને ભગવાને પોતાની લીલાનું સંવરણ કર્યું. સંવરણ એમ કર્યું કે ઠાકોરજીનો જે રથ હતો, ગરુડ ધ્વજ રથ, જે સ્વર્ગથી આવ્યો હતો રૂકમિણી હરણના પ્રસંગની અંદર, એ સ્વર્ગ જેમ પેટ્રોલની ટાંકી ફાટેને જેમ બ્લાસ્ટ થાય એવો જ દિવ્ય અગ્નિનું વિકરાળ સ્વરૂપ લઈને ઈ રથ ઉડતો આકાશ માર્ગથી વૈકુંઠ ગયો. અને ઠાકોરજીએ બી પોતાના દેહની દિવ્ય જ્યોતિ, દેહ ત્યાં ભગવાનનો દેહ ક્યાંય અગ્નિ સંસ્કાર વગેરે નહીં, સીધો ભગવાનનો દેહ વયો ગયો. અને ભાવના એવી છે કે ભગવાનનું હૃદય છે જગન્નાથપુરીમાં, અને ભગવાનના દેહનો, ભગવાનના જે દિવ્ય તત્વનો ઉત્ક્રમણ થયું. અને એ ઉત્ક્રમણ થતા એ અંશ શ્રી ભાગવતજીમાં પધાર્યો અને ભગવાનને પોતાની લીલાનું સંવરણ કર્યું. ભગવાને પોતાની લીલા, પોતાના વંશનું સંવરણ કર્યું. તુલસીદાસજી મહારાજ કહે કે બધી ભગવાનની લીલા, ભગવાન જે ઈચ્છે ને એમ જ થાય. ભગવાને એક વ્યાધને પોતાના મરણનું કારણ બનાવ્યું. તો કહેવાનો ભાવ કે જે ભગવાન ઈચ્છે ને એ થાય. તુલસીદાસજી મહારાજ કહે કે ભગવાનની ઈચ્છાથી વિપરીત એક પાંદડો ન બોલે. એટલે ભગવાને પોતાની લીલાનું હોય સોઈ જો રામ રચિરા, હોય સોઈ જો રામ રચિરા, તો કરે તર્ક बढ़ावे साथा, तो करे तर्क बढ़ावे साथा. हुई है सोई जो, हुई है सोई जो, हुई है सोई
राम रचना हो करे तर्क हो करे तर्क हो करे तर्क ભગવાને પોતાની લીલાનું સંકલન કર્યું. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવે. પરીક્ષિતજીના નેત્રમાંથી અશ્રુપાત થવા માંડ્યા અને જે અશ્રુપાત થયા એ અશ્રુપાત દ્વારા પરીક્ષિતજીના જન્મ જન્માંતરના તમામ પાપ નષ્ટ થઈને ભસ્મીભૂત થયા. શ્રી સુખદેવજી આગળ કથા કરે છે કે હે રાજન, દ્વાદશ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર કલયુગના ભવિષ્યમાં થનાર રાજાઓની કથા. કલયુગની અંદર પ્રાયઃ જ્યારથી ભગવાનનો દેહ છૂટ્યો આજથી 5128 વર્ષ પહેલા ઠાકોરજી આ ધરા ઉપર 125 વર્ષની લીલા ઠાકોરજી આ ધરા ઉપર કરી અને પછી પોતાના ધામ ઠાકોરજી પધાર્યા. અને જ્યારે ઠાકોરજીએ પોતાના દેહનો ઉત્ક્રમણ કર્યો, પોતાના દિવ્ય તેજનો ઉત્ક્રમણ કર્યો, ત્યારથી કલયુગ આવી ગયો. યદા મુકુંદો ભગવાન ક્ષ્મામ ત્યક્ત્વા સ્વપદમ ગતઃ તદ્દિનાત કરિલાયાતઃ સર્વ સાધન બાધકઃ. એ દિવસથી કલયુગ પ્રારંભ થયો. કલયુગના રાજાઓનું વર્ણન પ્રાયઃ રાજા ધર્મના હિંસક થશે. એ હિંસક રાજાઓ જ્યારે કલયુગની અંદર અંતિમ ચરણ કલયુગનો હશે. 5000 વર્ષ અત્યારે વીત 4,32,000 વર્ષનો આ યુગ છે. યુગની અવસ્થા છે, પણ નિયમ છે કે વ્યક્તિ પાપ કરે ને તેનું આયુ ઘટે. એટલે આ યુગની અંદર જ્યારે બહુ પાપ વધશે એટલે ભગવાન છે ને વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે કલ્કી અવતાર ગ્રહણ કરશે અને સંપૂર્ણ ધરાના પાપીઓનું હનન કરી પુનઃ સત્યુગ પ્રારંભ થશે અને પુનઃ યુગ ગણના ચાલુ થશે. કલ્કી અવતારની કથા કરી કે કલ્કી અવતાર ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘેર ભગવાન ધારણ કરશે. કૃતે પ્રવર્તતે ધર્મશ્ચતુષ્પાદ જને ધૃતઃ સત્યમ દયા તપોદાનમિતિ પાદા વિભો. જ્યારે ચારેય પાદનું હનન થઈ જાય એટલે ભગવાન કૃતે અધ્યાયતો જે કલયુગની અંદર કેવલ અને કેવલ ધ્યાન કરવાથી સતયુગની અંદર ભગવાનની મુક્તિ મળતી, જે ત્રેતા યુગની અંદર યજ્ઞ કરવાથી ફળ મળતું, જે ફળ દ્વાપરની અંદર ભગવાન ગોવિંદની 1603 પૂજાનું મળતું, એ જ ફળ કલયુગની અંદર કેવલ અને કેવલ ભગવાનના કીર્તનથી પ્રાપ્ત થઈ જાય. તો એવા કલયુગની અંદર ભાઈ અંતની અંદર જ્યારે કોઈ રામ એમ બોલવા વાળું નહીં હોય ને ત્યારે ઠાકોર પ્રગટ થશે. કલયુગની બહુ મહિમા. તુલસીદાસજી મહારાજે વર્ણન કરતા કરતા કહ્યું કે કલયુગ ઓલા બધા યુગ કરતા તો કલયુગ બહુ સારો. તુલસીદાસજી મહારાજ કહે કલયુગ સમજુગ આન નહીં જો નર કર વિશ્વાસ. કલયુગ સમજુગ આન નહીં જો નર કર વિશ્વાસ. ભાઈ નામ ગુણ ગણ વિમલ ભવતર વિનય પ્રયાસ. ભાઈ રામ ગુણ ગણ વિમલ ભવતર વિનય પ્રયાસ. ભવતર વિનય પ્રયાસ. ઓ ભવતર વિનય પ્રયાસ. કલયુગ જેવો તો એક યુગ નથી. ભગવાન રામના, ભગવાન કૃષ્ણના, ભગવાન નારાયણના ગુણોનું ગાન કરીને વ્યક્તિ કરી જાય એવા યુગની અંદર જ્યારે રામ બોલવા વાળું કોઈ નહીં હોય ને ત્યારે ભગવાન કલ્કીનો અવતાર વિષ્ણુ યશ સંભલ ગ્રામની અંદર વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘેર ભગવાન પ્રગટ થશે. તો ત્યારે પ્રગટ થશે. જય આપણે અત્યારે જ બોલાવીએ. બોલો કલ્કી નારાયણ ભગવાનની જય. પ્રાર્થના કરીએ કે ત્યારે અમારો વંશ ભક્તિના માર્ગે હોય. આપણો વંશનો તો હશે જ સમય. તો પ્રાર્થનાથી કલ્કી ભગવાનના સ્મરણ માત્રથી અમારા વંશજો ઉત્તમ થાય. પછી આગળ 4 પ્રકારના પ્રલયની કથા કરી. પ્રલયની કથાની અંદર શ્રી સુખજી મહારાજ, શ્રી સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, પ્રલય ઠાકોરજી પોતાની ઈચ્છાથી જ્યારે ઠાકોરજી કામના કરે, સંકલ્પ કરે ત્યારે પ્રલય થઈ જાય. 4 પ્રકારના પ્રલયનું વર્ણન કર્યું. આગળ સુખદેવજીએ કહ્યું કે જ્યારે ભગવાન ગયા એ પછી કલયુગની સ્થિતિ બહુ ભયંકર થવાની. એટલે હે રાજન, જે ભગવાન કૃષ્ણનું ચરિત્ર હતું એ મેં તમને, જે મારા પિતાજીએ મને સંભળાવ્યું હતું ને, એ બેઠે બેઠું ચરિત્ર મેં તમને સમજાવ્યું. હવે રાજન, તમારી કાંઈ જાણવાની ઈચ્છા ખરી? રાજા પરીક્ષિતજી કહે કે હે મુનિવર, હવે મારે કાંઈ જાણવા, તમે કૃપા કરીને મને ભગવાનની કથાઓ સંભળાવી.
એટલે સુખદેવજી ઊભા થયા. સુખદેવજી ઊભા થયા એટલે બધા મુનિઓએ ઊભા થયા એટલે ઊભા થઈને સુખદેવજીનું અભિવાદન કર્યું ને સુખદેવજી જાતા હતા ને જાતા સુખદેવજી પાછા વળ્યા અને કહ્યું કે હે રાજન, ત્વમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિમિમામ જહિ. હે રાજન, તમે મરવાના છો ને એ પશુ બુદ્ધિને તમે મારી નાખો. તમે તો આત્મરૂપ છો. અજાતઃ પ્રાગભૂતં દેવો દેવત્વં નતनं ક્ષતિ. તમે પરબ્રહ્મનો અંશ છો હે રાજન, એટલે તમે મરશો એ બુદ્ધિનો ત્યાગ કરી દો. અને રાજાએ એ બુદ્ધિનો ત્યાગ કર્યો અને કહ્યું સુખદેવજીએ જતા કે હે રાજન, એમ ન સમજજો કે દંશિતમ તક્ષકમ પાદી લેલીહાનામ વિશાનનૈઃ ન દ્રક્ષ્યસી શરીરમ ચ વિશ્વમ ચ પૃથગાત્મનઃ. હે રાજન, તમે તો આત્મારૂપ છો. તક્ષક તમને નહીં, તક્ષક સ્વયંને જ કરડે છે એવો ભાવ કરજો. અને હે રાજન, તમારું કલ્યાણ થાય એમ કહી અને સુખદેવજી ત્યાંથી જતા હતા ત્યારે પ્રાર્થના કરી પરીક્ષિતજીએ કે હે મુનિવર, સિદ્ધોસ્મિ અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના. હે મુનિવર, આ જો સિદ્ધ થઈ ગયો, સિદ્ધ બોલો તો પાકી ગયો, જીવનનું જે મૂળ ફળ છે એ મને પ્રાપ્ત થયું. સિદ્ધોસ્મિ અનુગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદનાધિ નિધનો હરિ. હે મુનિવર, તમે તો મને કથા નહીં આપી, તો અનાદિ નિધનો જે હરિ છે એ જ મને આપી દીધું, એ હરિ જ સંભળાવી દીધા તમે. એટલું કહેતા રાજા પરીક્ષિતજી સુખદેવજીની પ્રાર્થના કરતા આંખ બંધ કરીને બેઠા હતા. અને એટલામાં તક્ષકઃ પ્રહિતો વિપ્રઃ ક્રુદ્ધેન દ્વિજસૂનુના હંતુ કામો નૃપં ગચ્છન દદર્શ પતિ કશ્યપમ. તક્ષક આવ્યો અને તક્ષકે પ્રાર્થના કરે કે હે મુનિ, હે રાજન, હું તમને કરડું. અને તક્ષક જ્યારે રાજાને દંશ કરે એ પહેલા જ પરીક્ષિતજીની આત્માનું ઉત્ક્રમણ તો ભગવાનના લોકમાં થયું. હંતુ કામો નૃપં ગચ્છન દદર્શ પતિ કેશવમ. તક્ષકની વિષની જે જ્વાળા હતી, કેવલ અને કેવલ શરીરને તક્ષકે દંશ કર્યો. અને દંશ કર્યો ત્યારે બ્રહ્મભૂતસ્ય રાજરસે દેહો ગિરિગરાગ્નિના બભૂવ ભસ્મસાત સદ્યઃ પશ્યતામ સર્વદેહિનાં. બધા મુનિઓ જોતા હતા ને મુનિ શ્રી રાજા પરીક્ષિતજીના દેહને તક્ષકે દંશ કર્યો ને એમ ભસ્મ થઈ ગયો કે આપણે કોઈ કાગળ બાળીએ ને કાગળને ભસ્મ તરત થઈ જાય, એ રીતના શ્રી પરીક્ષિતજીનો ભસ્મ શરીર ભસ્મીભૂત થયું, પંચતત્વમાં મળે ને એ ગંગાના તટ ઉપર જ્યારે પરીક્ષિતજીનો દેહ ભસ્મીભૂત થયો ને એટલામાં જ ગંગાની મોટી લહેર આવી અને પરીક્ષિતજીના ભસ્મને લઈ ગઈ. બે સંબંધ, ભગવાનની કથા ગંગા અને ભગવાનની ચરણ ગંગાના દ્વારે પરીક્ષિતજીની મુક્તિ થઈ ગઈ. પરીક્ષિતજીને ભગવાનના લોકની પ્રાપ્તિ થઈ ગઈ. બોલો પરીક્ષિતજી મહારાજ કી જય. સૌનકાદિ મુનિઓને શ્રી સૂતજી કહે છે કે હે મુનિવર, હવે આ કથા સૌનકાદિ મુનિઓને શ્રી સૂતજી સંભળાવે કે ભગવાનની કથા સાંભળતા ભગવાન રામનું નામ લેતા જે વ્યક્તિ મરી જાય, જે વ્યક્તિની મૃત્યુ થઈ જાય, તો એમાં પૂછવું નહીં કે મર્યા પછી ક્યાં જાય. હે, રામનું નામ લઈને જે વ્યક્તિ મરી જાય, ભગવાન કૃષ્ણનું નામ લઈને જે વ્યક્તિ મરી જાય, એ ક્યાં જાય એ વસ્તુનો સંદેહ ન કરવો. જીવ આ પરમાત્માને જ્યાં મોકલી દે ને ત્યાં એનું કલ્યાણ થઈ જાય. ભક્તોએ કહ્યું કે રામ કા નામ લેકર जो मर जाए, राम का नाम लेकर जो मर जाएंगे, 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 वो अमर नाम दुनिया में कर जाएंगे, वो अमर नाम दुनिया में कर जाएंगे, वो अमर नाम दुनिया में कर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे।
न पूछो कि मर कर किधर जाएंगे, 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 वो जिधर भेज देंगे उधर जाएंगे, वो जिधर भेज देंगे उधर जाएंगे, वो अमर नाम दुनिया में कर 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 जाएंगे। राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे। टूट जाए न माला कहीं नेम की, 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 कीमती ये रतन सब बिखर जाएंगे, कीमती ये रतन सब बिखर जाएंगे। राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे। आप मानो न मानो खुशी आपकी, आप मानो न मानो खुशी आपकी, आप मानो न मानो खुशी आपकी, आप मानो न मानो खुशी आपकी। हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे। राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे। ओ अमर नाम, ओ अमर नाम, अमर नाम दुनिया में कर जाएंगे, वो अमर नाम दुनिया में कर जाएंगे। राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे, राम का नाम लेकर जो मर जाएंगे। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभं। अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभं। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं
रोते नहीं कौन कहते हैं भगवान रोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा भक्तम के सबम कृष्ण दामोदरम राम नारायण जाने केवल कौन कहते हैं भगवान नाचते नहीं कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम जाते नहीं गोपियों की तरह तुम जाते नहीं ये अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम नाम जपते चलो काम करते चलो नाम जपते चलो काम करते चलो हर समय कृष्ण का ध्यान करते चलो हर समय कृष्ण का ध्यान करते चलो नाम जपते चलो काम करते चलो नाम जपते चलो काम करते चलो हर समय कृष्ण का ध्यान करते चलो हर समय कृष्ण का ध्यान करते चलो अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभम राम नारायण राम का नाम लेकर जो मर जाएंगे राम का नाम लेकर जो मर वो अमर नाम दुनिया में कर जाएंगे वो अमर नाम दुनिया में कर जाएंगे ओ राम का नाम लेकर जो मर जाएंगे राम का नाम लेकर जो मर जाएंगे राम का नाम लेकर जो मर जाएंगे। जय वैकुंठनाथ भगवान की जय। बभूव भस्मसात् सद्यः पश्यताम सर्वदेव। બહુ સરસ કહ્યું કે રામ કા નામ લેકર જો મર જાય. જે વ્યક્તિ ભગવાનનું નામ આયા રામ તો સંદેહ કેવલ અને કેવલ ભગવાનની તરફ દૃષ્ટિ કરાવવા માટે છે. રામ કૃષ્ણ નારાયણ કોઈ બી ભગવાનનું ચરિત્ર નામ સાંભળતા સાંભળતા જીવાત્મા મરી જાય, શરીર મરી જાય તો એ જીવાત્મા ક્યાં જાય એ વાતનો સંદેહ ન હોય. ભગવાન જ્યાં મોકલી દે ને આવે અને ભગવાન યાદ મોકલશે. જે મરતા મરતા ભગવાનને યાદ કર્યા હોય તો એ બધા ભગવાનના લોકના અધિકારી ને એ જ ભગવાનનો લોક જ્યાં સૂર્ય નથી પહોંચી શકતો, જ્યાં ચંદ્ર અગ્નિ નથી, એ લોકને જીવાત્મા પ્રાપ્ત થાય. તો શ્રી પરીક્ષિતજી મહારાજનું આત્મા તો અતિક્રમણ કરી ગયું, પણ દૈહિક જે દેહ હતો એ બી ભસ્મીભૂત થયો હતો અને ગંગાની લહેર આવીને એમની શરીરની ભસ્મને પંચતત્વોમાં વિલીન કરી અને બ્રાહ્મણનો શાપય સાર્થક થયો. અને પરીક્ષિતજીને જે દેવતાઓને બી ગતિ દુર્લભ છે એ ગતિ ભગવાનના ચરણની ગતિ પ્રાપ્ત થઈ. ઉત્તમ પરીક્ષિતજીએ પોતાના મરણને સુધાર્યું. મરણને સુધારવું એ જ આપણા માટે ઉત્તમ જીવાત્મા માટે કાર્ય છે. તો મરણને સુધાર્યું પરીક્ષિતજીએ. આગળ શ્રી સૌનકજી પ્રશ્ન કર્યો કે પછી સ્થિતિ શું બની. પરીક્ષિતજીના પુત્રનું વર્ણન સૂતજી કહે છે કે હે રાજન, હે મુનિવર, હે સૌનકાદી ઋષિઓ, જ્યારે પરીક્ષિતજીને તક્ષકે દંશ કર્યો એ પછી એમના પુત્ર જન્મેજય બહુ પરાક્રમી, એમને ખબર પડી કે પોતાના પિતાજીનું નિધન થયું. જન્મે જયસ્વ પિતરમ શ્રુત્વા તક્ષક ભક્ષિતમ, કે તક્ષકે મારા પિતાજીને કહ્યું એટલે એને સર્પસત્રે સમિત્થાગ્નૌ દહ્યમાનાન મહોરગાન, એને બ્રાહ્મણોને બોલાવ્યા. ઉત્તમ દક્ષિણા આપીને બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, આપણે સર્પસત્ર કરીએ. જગતની અંદર જેટલા સર્પ છે એ બધાને મારે નષ્ટ કરી નાખવા. પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે થઈને શ્રી જન્મેજયજીએ સર્પસત્ર કર્યું. ને સર્પસત્ર પ્રારંભ થયો, સંકલ્પ થયો ને અગ્નિ પ્રજ્વલિત થઈ. એટલે જગતની અંદર જેટલા સર્પ, જંગલની અંદર, કોઈના ઘરની અંદર, કોઈના ગામડાની અંદર, બધા સર્પ ઉડી અને હવનકુંડમાં પડવા માંડ્યા. બધા સર્પસત્ર કર્યો. બ્રાહ્મણો મંત્ર બોલે ને સર્પસત્ર આવે. બ્રાહ્મણોના અધીન છે દેવતા, એટલે બધા જ સર્પોનો મંત્ર બોલે. નમોસ્તુ સર્પેભ્યો, એટલે જેટલા જગતના સર્પ હતા એ બધા સર્પ ઉડીને હવનકુંડની અંદર પડવા માંડ્યા. પરીક્ષિતૈ વિસ્તૃત્વા પ્રાહર્ત્વિજૌદારધિ. આ જન્મેજય બહુ બુદ્ધિમાન, પણ
પણ એની બુદ્ધિ પોતાના પિતાના મરણના સમાચાર સાંભળી અને બગડી. એમના પિતાજી ના સર્પોના હનન માટે થઈને મોટો યજ્ઞ સર્પ તમામ ભૂમિ ઉપર જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધીના જેટલા સર્પ હતા વારી વારી આવીને હવનકુંડની અંદર હોમાવા માંડ્યા. બૃહસ્પતિજીને ખબર પડી જે તક્ષક હતો એ તો ઇન્દ્રના સિંહાસનમાં જઈને વિટાઈ ગયો. યદ્યપિ તક્ષક સર્પ તો અમૃત પીધેલું હતું, એ મરત નહીં, પણ ઇન્દ્રના સિંહાસનમાં લિપટાઈ ગયો જઈ. તો બ્રાહ્મણોએ મંત્ર ભણ્યા. બ્રાહ્મણોને ખબર પડી કે ઇન્દ્રના સિંહાસનમાં સર્પ છે, તો બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા તો ઇન્દ્ર સિંહાસન સુતાઈ હવનકુંડ સુધી પહોંચી ગયા. બ્રાહ્મણોના મંત્રની શક્તિ દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિએ કહ્યું કે હે જન્મેજય, પ્રારબ્ધની ગતિને કોઈ ન બદલી શકે. તમારા પિતાજી માટે આ જ પ્રારબ્ધ હતું અને તમારા પિતાજી ભગવાનના ચરિત્રોને શ્રવણ કરીને ઉત્તમ લોકને જ પ્રાપ્ત થયા. તમે આ સર્પને હોમી દેશો તો શું તમારા પિતાજી આવી જશે? નથી. જન્મેજય કહ્યું અને સર્પોએ જે સર્પો હોમાતા હતા ને બધા સર્પોએ હાથ જોડીને આસ્તિક મુનિને પ્રાર્થના કરી, હે મુનિવર, તમે આ જન્મેજયના કોપાત્મક યજ્ઞથી અમને બચાવો. અને આસ્તિક મુનિ સર્પોની પ્રાર્થના ઉપર પરીક્ષિતને કહ્યું કે પરીક્ષિત, જે દેવગુરુ બૃહસ્પતિજી કહે છે એ સત્ય કહે છે. તમારા પિતા તો દેવતાઓને જે ગતિ પ્રાપ્ત ના થાય, જે ગતિ દશરથજીને પ્રાપ્ત થઈ હતી એ જ ગતિ તમારા પિતાજીને થઈ. તો શું કામ આ સર્પોનું હનન કરીને તમે પ્રાયશ્ચિતનો એક કર્મ ઉત્પન્ન કરો? એ પરીક્ષિત, તમારા પિતાજી તો ઉત્તમ લોકને પ્રાપ્ત થયા. દેવગુરુ બૃહસ્પતિજીની અને આસ્તિક મુનિની આ વાત સાંભળી એટલે સર્પસત્ર ની પૂર્ણાહુતિ, સર્પસત્ર બંધ કર્યો શ્રી જન્મેજયે. અને આસ્તિક મુનિએ સર્પોની રક્ષા કરી. એટલે સર્પોએ આસ્તિક મુનિને એવી પ્રાર્થના કરી કે જે કોઈ વ્યક્તિ અમારા દર્શનથી ભયભીત થઈ આસ્તિક મુનિ તમારું સ્મરણ કરશે ને તો અમે એનાથી દૂર ગયા જશું. અમારા ગુરુજીએ જીવનમાં આ વાતનો અનુભવ કરેલો. સર્પ દેખાય એટલે આસ્તિક મુનયે નમઃ, આસ્તિક મુનયે નમઃ, આસ્તિક મુનયે નમઃ એમ પ્રણામ કરો તો સર્પ દૂર થઈ જાય. સર્પ આપણી પાસે ન આવે. સર્પના દર્શન થાય ડર હોય તો સર્પ, કાલ સર્પ આપણા જીવન કુંડલીની અંદર હોય ને સામર્થ્ય ન હોય શાંતિ કરવાનું, તો આસ્તિક મુનિનું રોજ સ્મરણ કરો તો સર્પનો દોષ દૂર થઈ જાય. આ આસ્તિક મુનિને સર્પોએ કહ્યું હતું કે તમારા નામનું ઉચ્ચારણ કરનારા વ્યક્તિ ઉપર અમે કૃપા કરશું, તમે અમને બચાવ્યો. તો સર્પસત્ર બંધ થયું. પછી તો જન્મેજય ઉત્તમ રાજ્ય કર્યું. સર્પસત્ર બંધ થયું. આગળ શ્રી સૂતજી કહે છે કે હે મુનિઓ, એ જ શાસનકાળની અંદર યાજ્ઞવલ્ક્ય મહર્ષિએ એમના શિષ્યોને વેદોની યાજ્ઞવલ્ક્ય શિક્ષાનો ઉપદેશ આપ્યો. આગળ અથર્વવેદની શાખાઓનું વર્ણન કર્યું. અથર્વવેદની આટલી શાખા, એમના આટલા અથર્વવેદ ના સંમત મુનિ છે, તો એ બધા મુનિઓનું વર્ણન કર્યું કે તમે તમારા વેદના આ જાણો. તત્વનું વર્ણન કર્યું કે તત્વમસી, જ્ઞાન માર્ગનું વર્ણન કર્યું કે તમે જ તત્વ છો. આગળ સૂતજી કહે છે કે એક વખત માર્કંડેય મુનિએ ભગવાનની પ્રસન્નતા માટે થઈને તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનના ભક્તો છે ને ઘણા બધા પ્રકારના હોય. કોઈ ભગવાનનો ભક્ત એવો હોય કે જે માયાના દર્શન કરવાની ઈચ્છા જ ન કરે, જેમ સુખદેવજી માના ગર્ભમાં જ ગયા કે માયા નથી જોવી. અને માર્કંડેય મુનિએ તપસ્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. તો માર્કંડેય મુનિએ કહી કે મને તમારી માયા જોવી છે. તમે પ્રભુ મને માયા બતાવો, પ્રલય બતાવો. તો પ્રલય ઠાકોરજીએ બતાવ્યો. કીધું કે બતાવીશ. એમ કરીને ભગવાન અંતર્ધ્યાન થયા. માર્કંડેય મુનિ પોતાની કુટીરમાં આવ્યા અને કુટીરમાં આવીને પાછું સંધ્યાનું પાણી પધરાવા આવ્યા તો જોયું તો સંપૂર્ણ સૃષ્ટિ જલમગ્ન થઈ ગઈ. કેવલ અને કેવલ માર્કંડેય મુનિ બી જલમાં. બારે આવ્યા ત્યારે ભૂમિ ઉપર હતા ને એટલામાં દેખતા ને દેખતા સંપૂર્ણ સૃષ્ટિ જલમગ્ન થઈ ગઈ. એટલે માર્કંડેય મુનિ તરતા પ્રાણાયામના બળથી તરતા એક વટવૃક્ષ દેખાતું હતું. એ વટવૃક્ષના નીચે આવ્યા. ત્યાં જોયું તો વડલાનું બહુ મોટું પાન ને પાન ઉપર એક બાળક સૂતો પોતાના જમણા પગનો અંગૂઠો ચૂસે છે. એ બીજો કોઈ નહીં, બાલ મુકુંદ ભગવાન જતા. બોલો બાલ મુકુંદ ભગવાન કી જય. કરારવિંદે ન પદારવિંદં મુખારવિંદે વિનિવેશયન્तं. કરારવિંદે મુખારવિંદે વિનિવેશયન્तं.
થયા શ્રી માર્કંડેય મુનિને. અને માર્કંડેય મુનિ આશ્ચર્યની દૃષ્ટિથી જોવે કે પ્રલયકાલીન સંપૂર્ણ જલની અંદર એક આ છોકરો ને એક હું, અને જોયું તો એટલામાં જ માર્કંડેય મુનિ ભગવાન પાસે પહોંચ્યા, અને પહોંચ્યાને મુખ ભગવાને બગાસા લેતા ખોલ્યું. કરાર વિંદે નપદાર વિંદે મુખાર વિંદી વિનિમે સંયંતમ વટસ્ય પત્રસ્ય કુટે શયાનમ. ભગવાન પોતાના હાથેથી જમણા પગનો અંગૂઠો ચૂસે છે, અને ચૂસતા અંગૂઠો બહાર કાઢ્યો ને ભગવાને એક બગાસું લીધું, અને બગાસું લીધું ને એટલામાં તો ભગવાનના મુખની અંદર એ પ્રલયકાલીન જળને જોયું, અને જળને જોતા જોતા જ ભગવાનના મુખની અંદર માર્કંડેય મુનિ પ્રવિષ્ટ થયા. યાંય જલ અંદરે જલ બારે જલ. માર્કંડેય મુનિને બહુ આશ્ચર્ય થયું. બારે આવ્યા બારે જલ, અંદર જલ, બારે જાય અંદર જાય, બારે જાય અંદર જાય. માર્કંડેય મુનિ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ સ્થિતિ કઈ? આ માયાને સંકેલો, આ માયાને દૂર કરો. ઠાકોરજીએ તરત પોતાના રૂપને તિરોહિત કર્યું, અને પુનઃ જે માર્કંડેય મુનિ સંધ્યા કરીને જલ પધરાવતા હતા એ વૃક્ષ નીચે પહોંચી ગયા, અને સંપૂર્ણ ધરાને પુનઃ એક ક્ષણની અંદર શ્રી માર્કંડેય મુનિએ પ્રલયના હજારો વખત પ્રલય થતા દર્શન કર્યા, અને ભગવાનની માયાના દર્શન કર્યા. માયાના દર્શનની અંદર ઠાકોરજી પોતાના મુખનો, પોતાના ચરણનો અંગૂઠો કેમ ચૂસતા હતા? તો અમારા અયોધ્યાના ભક્તો કહે કે જ્યારે પ્રલય થઈ જાય, કે પ્રલય થઈ જાય એટલે ભગવાનના ભક્તો બધા ભગવાનના પેટમાં હોય, અને ભગવાન વિચાર કરે કે મારા ચરણામૃતની મહિમા બહુ, એટલે હું પોતાનું ચરણામૃત ટ્રાય કરું. ભગવાન વિચાર કરે, ભક્તોનો ભાવ છે એટલે ટ્રાય કરવા. પણ હવે કોઈ વ્યક્તિ પોતાના અંગૂઠા ચૂસે તો વ્યક્તિ વાતો કરે ને બધા. ભગવાન કે વાતો શું કરે? આખી સૃષ્ટિને પ્રલય કરી નાખી. પણ કે તોય માર્કંડેય મુનિ જેવા મુનિ તો બચી જ જાય. એટલે ભગવાન કે તું બાળક થઈ જા, બાલમ મુકુંદમ. ભગવાન બાળક થઈ જાય. બાળક કઈ ચૂસે ચાટે તો એમાં કઈ આશ્ચર્યની દ્રષ્ટિ ન હોય. અને ભગવાન ચેક કરે કે મારા ચરણામૃતની મહિમા કેટલી. ભક્તો કહે કે જ્યારે પ્રલય થાય એટલે વૈષ્ણવનો નિયમ હોય કે રોજ પ્રાતઃકાલે ઠાકોરજીની પૂજા કરે, શાલગ્રામ ભગવાનનું ચરણામૃત લઈએ, જે અકાલ મૃત્યુનું હરણ કરનારું છે. એ ચરણામૃતને ગ્રહણ કરીને જ પોતાના આગળ ખાવું પીવું ને જીવનના કાર્ય કરે. ભગવાન કે પ્રલયકાલીન સૃષ્ટિની અંદર મારા વૈષ્ણવોને મારું ચરણામૃત કેમ મળે? તો ભગવાન કે ચિંતા ન કરો, ડાયરેક્ટ સપ્લાય ચાલુ છે. એમ કરીને ભગવાન પોતાના અંગૂઠાને ચૂસે. એવો અમારા ભક્તોનો ભાવ. અને ભગવાન નાના બની અને માર્કંડેય મુનિને જેની ઈચ્છા હતી, ભક્તોની ભક્ત કલ્પ વાંછા તરુ, ઠાકોરની ભક્ત કલ્પ વાંછા તરુ. એટલે જ કે માર્કંડેય મુનિએ ભગવાનની માયા જોવાની કામના કરી. કોઈ ભક્ત માયા જોવાની કામના કરે, કોઈ ભક્ત માયાને નથી જોવી એવી કામના કરે. ભગવાને પોતાની માયા બતાવી. માયા એટલે શું? માયા એટલે શું? મા એટલે નથી, યા એટલે જી. જે નથી ભાઈ वो आएगा, गाना आएगा उसका भाई हरी माया जादूगરની મન વો ગાના है. માં એટલે નથી, અને યા એટલે જે નથી તોય પ્રતીત થાય. કેમ? તો કે જેમ આપણા જીવનની અંદર તમે જોયું હોય, જાદુગર છે એ ટોપીમાંથી કબૂતર કાઢે, કોકને છરી મારે ના, અહીંયા આંગળી દૂધની વાટકી બોડીને બીજી વાટકી ભરી લે. જાદુગર એવું કરે. યદ્યપી એવું હોતું નથી, પણ આપણે સાચું લાગે કે ન લાગે? તો એ જાદુગર આવું કરી શકે. તો ભગવાન તો બહુ મોટા જાદુગર છે, અને ભગવાન જાદુગર છે. ભગવાનની જે માયા છે એ તો જાદુગરની જ કહેવાય ને. કે અમારા ભક્તોએ કહ્યું કે ભગવાન જાદુગર ને ભગવતી માયા છે એ જાદુગર. अरे सब जग को रही नचाए, हाँ नचाए हरी माया जादूगरनी. सब जग को रही नचाए, हाँ नचाए हरी माया जादूगरनी. सब जग को रही नचाए, हाँ नचाए हरी माया जादूगरनी. अति अद्भुत खेल दिखाए, हाँ दिखाए हरी माया जादूगरनी. हरी माया जादूगरनी, हरी माया जादूगरनी, हरी माया जादूगरनी, हरी माया जादूगरनी. सब जग को, हाँ सब जग को, सब जग को रही नचाए, हाँ नचाए हरी माया जादूगरनी. सब जग को रही नचाए, नचाए हरी माया जादूगरनी.
सुख में सुख को दुख में सुख को दुख में सुख को दर्शाए दिखलाए हरि माया जादूगरनी सब जग को रही नचाए नचाए हरि माया जादूगरनी यज्ञ बसुन चराचर नाचे कोई कृपा पात जन पाचे यज्ञ बसुन चराचर नाचे कोई कृपा पात्र ही गाचे यज्ञ बसुन चराचर नाचे कोई कृपा पात जन पाचे यज्ञ बसुन चराचर नाचे नाचे जय सतगुरु आज ही सतगुरु जय सतगुरु ने ही बचाए बचाए हरि माया जादू करनी सतगुरु ने ही बचाए वो बचाए हरि माया जादू करनी सब जग को रही नचाए नचाए हरि माया जादू करनी जब पंथ न कोई सूझे तब जाए गुरु जी से पूछे जब पंथ न कोई सूझे तब जाए गुरु जी से पूछे जब पंथ न कोई सूझे तब जाए गुरु जी से पूछे जब पंथ न कोई सूझे तब जाए गुरु जी से पूछे बचवे को